ટાઈમે આવે ને ત્યારે બધું કાઢે. ત્યાં સુધી આરામથી બેહીને ટીવી જુએ, છાપું વાંચે, ફલાણું કરે, બધું ફોન ઉપર વાત કર્યા કરે. એટલે ભાઈ પહેલું કામ પતાવી દે, પણ ના પતાવી. એનું કારણ શું? તો કે એની પ્રકૃતિ બંધાયેલી છે. થઈ જશે, બધું થઈ જશે. પેલા કે કલા પણ થઈ જશે, થતું તો છે નહીં. તમે પહેલેથી જરા જોતા હો તો સારું ને એમ. હવે એની પ્રકૃતિ એવી છે એટલે પોતે પોતાની પ્રકૃતિ જેટલી સમજાય ને એટલી પછી બીજાની સમજાય. આપણે પરમાત્મા છે, શુદ્ધાત્મા છે અને સંપૂર્ણ જ્ઞાન દર્શનથી પૂર્ણ છીએ, પણ અનુભવમાં કેમ નથી? તો કે હંમેશા આપણે પોતે પણ પ્રકૃતિમાં રહીએ છીએ અને બીજાને પણ પ્રકૃતિથી જ જોઈએ છે. એને શું ખાધું, કેવું બોલ્યો, શું લાવે છે, શું કરે છે, એની પ્રકૃતિને જ જો કરીએ છીએ આપણે. એટલે જ આપણે પેલું પરમાત્માનું જે જ્ઞાન અને દર્શન છે એનો અનુભવ કરી શકતા નથી. આ બહુ સુંદર વાત દાદા ભગવાને આખી કહેવાય ને કે આખું જગત આત્માના ગુણો, આત્માની શક્તિઓ, આત્માની સાધનાઓ બધું તો બહુ જાણ્યું લોકોએ, પણ કોઈએ પૂર્ણપણે પ્રકૃતિની જે વિજ્ઞાન છે એને વ્યક્ત કર્યું નથી. એ દાદા ભગવાને અહીંયા બહુ સુંદર આ વ્યક્ત કર્યું. બધા જ પ્રકૃતિને કંટ્રોલ કરવાનું, પ્રકૃતિને બદલવાનું, પ્રકૃતિ જોડે લડવાનું, એની સામે બસ એ જ કર્યું છે. મોડું ઉઠાય તો મારાથી કેમ મોડું ઉઠાય, મારાથી કેમ મોડું. તે એ પોતે પોતાની પ્રકૃતિ જોડે કકડાટ કરે અને પાછા ઘરના લોકો એની પ્રકૃતિ જોડે કકડાટ કરે. અને પેલો જે ઉઠ્યો હોય પહેલો એ રોપ મારે કે હું કેવો છું, હું કેવો છું, હું કેવો ભણ્યો, હું કેવો ભણ્યો. તું ભણ્યો નથી, પ્રકૃતિએ તને ભણાયો છે. આ તો તારાથી કશું ભણાય એવું નથી, હોશિયાર થવાય એવું કશું કશામાં છે નહીં. આ ડૉક્ટર થવું, વકીલ થવું, એન્જિનિયર થવું, સાયન્ટિસ્ટ થવું, સાધુ થવું, બધું દરેક વસ્તુ એની પ્રકૃતિ એને કરાવડાવે છે ને એ ખોટો અહંકાર એવું કરે છે કે મેં કર્યું છે. બસ એ તો જયારે નહીં થાય ત્યારે ખબર પડશે કે છે આ વિજ્ઞાન આખી પ્રકૃતિને પણ એટલી એક્ઝેક્ટનેસમાં સમજાવે છે કે જેથી કરીને આપણને ક્યારેય પણ પેલો અહંકાર ઊભો થાય જ નહીં અને બીજાના દોષ પણ દેખાય નહીં. જો આ પ્રકૃતિને સમજી જઈએ ને તો એને કેવી રીતે વાળવી, જેમ નાનકડો ફૂલનો છોડ હોય સહેજ આમ ડાબી બાજુ વાંકો વળતો હોય તો ખેંચીને એકદમ જમણી બાજુ વાળવાને, એવું નહીં. એને શું કરવું પડે? ધીમે 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 આમ પકડીને આમ જમણી બાજુ ફેરવવાનું. એમ થાય પછી એવી ખબર પડવી જોઈએ કે આ ફૂલનો છોડ છે, નાનો છે, કુમળો છે, એને વાળતા શીખવું પડે. દાદા કહે અમે શું કરીએ છીએ? દરેક વ્યક્તિની, આ બાળકોની, યુવાનોની, વૃદ્ધોની, બહેનોની, બધાની પ્રકૃતિને અમે ઓળખી શકીએ છીએ. એટલે અમને કોઈની પ્રકૃતિ જોડે અમને ઝઘડો રહેતો નથી, નેગેટિવ પણ રહેતું નથી, કશું નહીં. અમે એની પ્રકૃતિ ઓળખી જઈએ. ચોરની હોય, સાહુકારની હોય, માનીની હોય, લોભીની હોય, બધાની પ્રકૃતિને અમે ઓળખીએ અને જોડે જોડે અમે શું જોઈએ? તો કે એની અંદર પરમાત્મા છે. એ એક સરખા છે. પ્રકૃતિ બધી જુદી જુદી અને પરમાત્મા એક સરખા. અમે ત્યાં જઈને અટકીએ કે છે. તમે ક્યાં અટકો છો? તો કે પ્રકૃતિ જોઈને અટકી જાઓ છો કે આ આવા છે બસ. અને ત્યાં પછી આપણે મુશ્કેલી ઊભી થાય છે. સમજાય છે ને? બહુ સુંદર આ એમનો પ્રયોગ છે અને એ જ પ્રયોગ એ આપણને બતાવે છે. આની અંદર પ્રકૃતિ પણ એવું લાવી હોય ને બીજાનું જોવાની, પ્રકૃતિ એવી ખોટી એવું લાવી હોય કે બીજાનું જો કરે, પ્રકૃતિમાં એવું લાવ્યા હોય. એ જે જોવાનું જે છે બીજાનું પ્રકૃતિને જોવામાં, એ પોતે એવું લાયો નથી. એ પેલી બુદ્ધિ જો કરે છે. હા, તો એ બુદ્ધિ એવું લાવેલી એ પણ ઇફેક્ટ ના, એ ઇફેક્ટ નથી. એ ઇફેક્ટ નથી. એ પેલું
આ જે બુદ્ધિ બીજાની પ્રકૃતિને જો કરે છે એનું કારણ શું? તો કે એને જે જ્ઞાન પ્રાપ્ત થયેલું છે કેવું મળ્યું છે? તો કે આ બીજાનું જ જોવાનું, પારકાનું જોવાનું જ મળેલું છે. એને જ્ઞાન જે પ્રાપ્ત થયું છે એ કેવું છે? એનું લાઇટ કેવું છે? અજ્ઞાનનું લાઇટ છે. અને એ અજ્ઞાનના લાઇટના કારણે બુદ્ધિ શું કરે છે? તો કે આ પ્રકૃતિને જો કરે છે. એ લઈને નથી આવ્યો. આ અજ્ઞાશક્તિ એ લઈને નથી આવ્યો. એ તો આ સંજોગોથી ઊભી થયેલી વસ્તુ છે. બંને તત્વોના સામીપ્ય ભાવમાં આયાથી આ ઊભું થયેલું છે. અને એના કારણે પેલી બુદ્ધિનો જે પ્રકાશ છે શું કામ કરે છે? તો કે આ બીજાનું જો. હવે એ જે અજ્ઞાશક્તિ છે એ ધીમે આ સત્સંગ દ્વારા, સમજણ દ્વારા શું થાય છે? તો કે અજ્ઞાશક્તિ એનું કામ કરે ખરી, પણ તરત જ ત્યાંથી પાછા ફરે. હવે ના, ખોટું જોઉં છું. આ તો ખ્યાલ, પોતાનો જે ઓપિનિયન છે કયો બદલાયો? તો કે આ ખોટું જોઉં છું. હવે આવું બીજાનું મારે કઈ જોવાની જરૂર નથી. તો પહેલા જે ખોટું જોયું એ ભરીને લાવ્યા હોય એટલે એ બુદ્ધિ એવું બતાવે. અને હા, એ ભરીને લાવ્યો તો પહેલા એને જે ખોટું દેખાઈ ગયું એ ભરીને લાવ્યો તો. પણ એ ભરીને લાવ્યો એટલે દેખાયા વગર રહે નહીં એને. ને પછી અંદર એનાલાઇઝિંગ થાય. પછી તરત જ પેલી પ્રજ્ઞા શક્તિ ચેતવે હવે એની કે આ તું એમનું એ વ્યવસ્થિત ના આધીન છે, તું એની જોડે સંભાવ નિકાલ કરતું. એ તો એની પ્રકૃતિ ગમે તે કરે. એટલે અજ્ઞાશક્તિ એનો પ્રકાશ છે એ બુદ્ધિની અંદર કામ કરે ખરો, જ્ઞાન પછી પણ. કારણ કે એ તો ભરીને લાવ્યો છે ને એટલો. જેની જેટલી બુદ્ધિ પોતે ભરીને લાવ્યો હોય ને એ હજુ નીકળ્યા વગર રહે નહીં. પણ જો એ પોતે આ ભરેલા માલને, પોતાની બુદ્ધિને પોતે ઓળખી જાય અને એના પક્ષમાં રહે નહીં ને તો એ ખલાસ થતી જાય. પછી નથી આટલું મોટું કૌરવોની જે સભા બેઠેલી અને દ્રૌપદીના ચીર હરણ થયા તો લોકો કેટલા બધા જ્ઞાનીઓ બેઠેલા. તો કે એકેય આટલા મોટા ભીષ્મ પિતામહ અને એવા બધા જ્ઞાનીઓ બેઠેલા પણ કોઈ બોલ્યું નહીં, એકેય શબ્દ વોટ મૂક્યો નહીં પોતાનો. જોયા કર્યું બધાએ. એટલે આખી જે ઘટના બની ને એના બધા ભાગીદાર બને છે એમાં. સમજાય છે ને? ગુરુઓ, જ્ઞાનીઓ બધા જેટલા બેઠેલા હતા એ બધા એના ભાગી બને છે. જે વસ્તુ બની ખોટી એમાં કોઈએ પોતાનો વોટ આપ્યો નહીં. અને એટલે જ એમાં સહભાગી બને છે એ કાર્યમાં. એવી જ રીતે અંદરનું જે મહાભારત છે આપણું, એમાં પોતાના શુદ્ધાત્માના ગુણોનું જે હનન થઈ રહ્યું છે એમાં પાછા આપણે બોલતા નથી. આપણી બુદ્ધિ બોલતી નથી, આપણું જ્ઞાન બોલતું નથી. બધું અંદર આવું જ છે, એના જેવું જ છે. સમજણ વાળા પણ બોલતા નથી. એટલે શું થાય છે? તો કે કુદરતની અંદર તમે નથી બોલતા માટે તમારી હા છે એમ માનીને જાય છે. પછી સમજાય ને? એટલે બુદ્ધિ એ જીભ ભરીને લાયો છે પ્રકૃતિમાં, એ તો નીકળ્યા વગર રહેવા જ નથી. કોઈ વધારે કોઈ ઓછી, જેટલી ભરી લાયો હોય એટલી. બહુ ભરી લાયો તો એની બુદ્ધિ બહુ નીકળ્યા કરે. નથી લોકો કહેતા છાસ નહીં ફૂંકીને પીવે. પછી અલા ભાઈ, છાસ છે 10 જણે કહ્યું તોય ના કે એની એકવાર એ ગજાયો છે માટે એ થવાનું. એની બુદ્ધિ છોડે નહીં ને એને, કારણ કે એટલું એ ભરીને લાયો છે. જેની બુદ્ધિ આવું બહુ જ ભરીને લાયો હોય, એનું હૃદય કેવું હોય? બહુ કોમળ ના હોય, એનું હૃદય બહુ વાર લાગે એને. એટલે સાચી વસ્તુની ઓળખાણ એને જલ્દી ના થાય, કારણ કે પેલી બુદ્ધિ ભરીને લાવ્યો છે ને. એટલે બુદ્ધિ શું કરે? એને ભમાવે, બધું ફરાય.
શાક માર્કેટમાં ગયો ને તો કલાક સુધી ફેરવે, તારે 3 શાક લે, અને પેલો બુદ્ધિ ઓછી વાળો હોય ને ગમ્યું એને શાક, ₹1 2 વધારે આપે, લઈ લો, મારો ટાઈમ કઈ છે અહીંયા, અને આટલું સરસ મળે છે લઈ લો ને, કે તે લઈ લે તરત. અને પેલો કલાક સુધી ફર કરે આખું, ત્યારે 2 શાક લઈ શકે. તો કે આવું કોણ કામ કરે છે? બુદ્ધિ કામ કરે છે. હવે એ ભરીને લાવ્યો છે, પણ એ ભરી લાયેલી બુદ્ધિ નીકળતી હોય ત્યારે એને પેલું કરવાનું કે આ ખોટું છે, આ ખોટી આ પ્રકૃતિ પડી ગઈ છે, આ બુદ્ધિ જે બધું કરે છે આ બધું ખોટું છે, આવું ના હોવું જોઈએ. સંભાવે નિકાલ કરો, લેવું છે લઈ નાખો, પૂરું કરી નાખો. ₹2 ઓછા વત્તા આપીને પણ નિકાલ કરો, સંભાવે નિકાલમાં આવો. એમ પેલી બુદ્ધિ તૂટતી જાય પછી, સમજાય ને? નહીં તો પોતાની ભરેલી બુદ્ધિનો પાછો અહંકાર કરી, જો હું કેવું હોદી લાવ્યો, તે બુદ્ધિ રહેશે પાછી એમની એમ. કારણ કે તમે ક્યાં બેઠા બુદ્ધિના પક્ષમાં, સમજાય ને? આ બહુ કહેવાય ને કે બુદ્ધિ 6 કામ કરે, પણ તમે એને ઓળખો અને એમાંથી તમારો પોતાનો પક્ષ કાઢી નાખો, પોતાનો વ્યૂ કાઢી નાખો કે આવું ના હોવું જોઈએ હવે, અને પ્રતિક્રમણ કરાવો, પેલું આજ્ઞા નક્કી કરાવો, આજ્ઞાની અંદર લાવો એને. એમ કરતા કરતા બુદ્ધિ ખલાસ થઈ જશે. સમજાય છે ને? ધારો કે પ્રકૃતિ ચેન્જ પણ થાય, તો એવું નથી કે હમણાં જ્ઞાન લીધું આપણે બધું કરીએ છીએ એટલે ચેન્જ થાય, પણ એ એવા કોઝિસ એ જ પાછા એવા બદલવાના કોઝિસ ત્યારે એવી થઈ ગઈ હોય ને પાછી કોઝિસ નાખેલા હોય એટલે પાછી એ બદલાય છે, એ પણ એની ઇફેક્ટ જ આવે છે. એ ઇફેક્ટ છે, એની બદલાય છે, એ પણ ઇફેક્ટ છે. પ્રકૃતિમાં જ એવા બીજ નાખીને લાવ્યો છે, એનું જ પરિણામ છે આ. એને ભ્રાંતિ ઊભી થાય છે કે મેં બદલી, મારાથી બદલાઈ, મેં કંઈક કર્યું થયું. વાસ્તવમાં એવું કશું છે જ નહીં એવું. એટલે બધા જેની પ્રકૃતિ બદલાય છે ને એ અહંકાર કરે છે કે હું સારો થયો, મેં આમ કર્યું, મેં તેમ કર્યું. ખરેખર કશું, જો તમે કોઈની તમારી પ્રકૃતિ બદલી શકતા હોય કે કોઈની બદલી શકતા હોય ને, તો આપણે એમને કહીએ કે તમે ફલાણું કરો છો રોજ, એને બદલી નાખો, કે એ તો ના બદલાય. તો કશું બદલાય એવું નથી આમાંનું. આ તો ભ્રાંતિ ઊભી થાય છે કે મારાથી બદલાય એવું. સમજાય ને? એટલે અશોકભાઈ, હમણાં આપણે જે પ્રકૃતિમાં આપણે ધારો કે ખોટું થઈ ગયું હોય અને પછી પાછું આપણે કેવું કે ના આવું આ બરાબર નથી, આવું નહીં થવું જોઈએ એમ, રાઈટ? તો આપણે પૂર્વે જન્મે પણ ધારો કે પ્રકૃતિમાં કંઈક ખરાબ છે ને અજાણતામાં પણ આપણે એવું ભાવ કરેલો હોય કે ના આવું મારે નહીં કરવું જોઈએ, તો એની જ ઇફેક્ટ પાછી હમણાં પ્રકૃતિ પેલું ખરાબ કરેલી એની બી આવી, અને પછી પાછો ભાવ ચેન્જ કરેલો એ જ ભવે તો પાછી હમણાં ઇફેક્ટ બી આવી, એવું થયું ને? હા, એટલે એની ઇફેક્ટ પણ આવે, કારણ કે એને પાછી જોડે જોડે ભાવ કરેલો કે આ ખોટું છે. એટલે આજે નથી, ઘણા લોકો ખોટું કામ થાય ને પણ અંદર બિચારાને દુઃખ થઈ જાય, ખોટું થઈ ગયું મારાથી, ખોટું થઈ ગયું, ના કરવું જોઈએ, ના. કારણ કે પેલા બીજ એવા નાખેલા. પ્રકૃતિ બાંધેલી ખરી, પણ કેવી બંધાયેલી? તો કે પોચી એકદમ. એટલે પ્રકૃતિ કામ કરી ગઈ ખરી, પણ એને અંદર એવી બહુ પેલી પકડ, બહુ આ કરી જ નાખવું જોઈએ અને બરાબર જ કર્યું છે, આવું જ કરવું જોઈએ, એ નથી અંદર એને. જેણે ગાંઠ ઢીલી બાંધી હોય ને એ જલ્દી છોડી શકે, અને જેણે ગાંઠ એકદમ એવી બાંધી હોય ને છોડતા છોડતા કલાક જાય તો છૂટે નહીં એનાથી. જેણે જેવી ગાંઠ બાંધી હોય એવી ઉકળે પછી. સમજાયું ને? આવશે ધીમે ધીમે અંદર બધું સરસ. દાદાની વાત આવે છે આમાં. આગળ વાંચું? હા, વાંચું. પ્રકૃતિની ટેવો ન છૂટે જલ્દી. પ્રશ્ન કરતા, અમુક પ્રકૃતિ જ હોય માણસની, અથવા એને ટેવ પડી હોય એવી પ્રકૃતિ હોય, એ જલ્દી છૂટે નહીં એવું ખરું? દાદાશ્રી, ના છૂટે. ટેવ પડી ગઈ હોય તો એ પ્રકૃતિ ઘણા ટાઈમે છૂટે. પ્રશ્ન કરતા, એટલે જલ્દી છૂટે એ માટે શું કરવાનું? દાદાશ્રી,
જેટલા જોશવાળી હોય, જેટલો ફોર્સ હોય એટલા વખત ચાલે. આ તો બોલ છે ને, તે આટલે ઊંચેથી આમ નાખીએ તો તરત બંધ થાય ના, એના જેવું છે. આગળ વાંચો. વ્યસનની પ્રકૃતિ સામે પ્રશ્ન કરતા આપણે કહીએ છીએ કે પ્રકૃતિનો એક અંશ મારામાં નથી, મારો એક અંશ પ્રકૃતિમાં નથી, તો પછી બદલાતી કેમ નથી? જ્ઞાન લીધા પછી? દાદાશ્રી, બદલાય શી રીતે? પ્રકૃતિને લઈને આવ્યો છે એ તો રહે જ ને. એ જ્ઞાનથી તો મૂળ કોઝિસ પ્રકૃતિ બદલાય અને ઇફેક્ટિવ રહે છે. એવું કઈ ગૂંચવાડો ઊભો ના કરે. ફિલ્મ પડેલી એક્ઝેક્ટ તે જે રૂપે નીકળે, ફક્ત એમાંથી કોઝિસ ભાગ બધો મોડો પડી જાય. એટલે કુદરતની તો બહુ સુંદર ગોઠવણી છે. પ્રશ્ન કરતા ગમે એવા સંજોગો આવે પણ પ્રકૃતિ નથી બદલાતી ક્યારે? દાદાશ્રી, ગમે ત્યારે બદલાય જ નહીં ને, એનું નામ જ પ્રકૃતિ. એ બદલાયા કરે ક્યારે કે જ્ઞાની પુરુષ પાપો ભસ્મીભૂત કરી નાખે ત્યારે એમાંનો અમુક ભાગ ઓછો થઈ જાય. એટલે આ જ્ઞાન પછી તમારી બદલાઈ ગયેલી કહેવાય, નહીં તો પ્રકૃતિ બદલાય નહીં. એટલે લોકો કહે કે દાદા પ્રકૃતિ બદલી નાખે છે માણસની. કેટલાક તો ખૂબ દારૂ પીતા હોય ને, માંસાહારી કરતા હોય, બીજે દાડે બંધ. પ્રશ્ન કરતા કોઈને દારૂ માંસ છોડી દેવા હોય તો શું કરવું? દાદાશ્રી, દારૂ છૂટે એ મહત્વનું ખરું, અને માંસ ના ખાતા હોય એ ઉત્તમ, કારણ કે એ તો જોખમ વાળી વસ્તુ છે. પણ હું સમજાવું ત્યારે ખબર પડે કે આ જોખમદારી છે એટલે છોડી દે. એ તો તમારે પ્રકૃતિમાં નહીં એટલે ખવાય નહીં. એટલે આપણે ઉપરથી એમ કહીએ કે હું ખાતો નથી, બસ એટલું જ. એટલે હું ખાતો નથી શબ્દ કહેવામાં વાંધો નથી, પણ એની પાછળ એમ ના હોવું જોઈએ કે હું પ્રશ્ન કરતા નીકળી ગયું પણ હજુ સિગરેટના વિચાર ફરી વળે. દાદાશ્રી, પ્રકૃતિ છોડે નહીં, એ તો સમજાવી કરી અને પદ્ધતિસર એ પરમાણુ અંદર શરીરમાં રહે નહીં એવી રીતે છોડવાનું. એનું મૂળ પણ ના રહેવું જોઈએ. એક ઝટકામાં છોડી નાખીએ તો મૂળ ને બધું રહી જાય અંદર. અહીંયા દાદા ભગવાન બહુ સુંદર વાત આ નથી. ઘણા લોકો દારૂ પીતા હોય, નોનવેજ કરતા હોય. હવે જે લોકો નથી ખાતા એ બોલે ખરા કે હું ખાતો નથી, પણ જોડે જોડે શું હોય તો કે આ જે બધા ખાનારા છે ને એના કરતા હું સારો છું એમ. એ અંદર જે સારાપણું છે ને એ પેલો અહંકારનો ભાગ છે. હવે નથી ખાતા એ પણ પ્રકૃતિ છે, અને પેલો ખાય છે એ પ્રકૃતિ છે. બંને પ્રકૃતિ છે. તો કે આ બંનેમાં નુકસાન શું છે? તો કે પેલો ખાનારો છે એ કે છે હું ખાઉં છું, એ અહંકાર કરે છે, એ નુકસાન છે. અને આ નથી ખાતો એ કે હું નથી ખાતો, એ અહંકાર કરે છે, તે એ નુકસાન છે. જ્યાં સુધી કોઈ પણ પ્રકૃતિની ક્રિયાને પોતાની માને છે ત્યાં સુધી એ પોતે બંધનમાંથી મુક્ત થતો નથી. એટલે આ નોનવેજ કરવું, દારૂ પીવો, એ બધું છોડી દેવું મહત્વનું તો છે, જોખમવાળી વસ્તુ છે. પણ એ ક્યારે? તો કે આપણે કોઈ પ્રકૃતિની અંદરથી જેનું ગયેલું હોય એ પોતે સમજાવે વૈજ્ઞાનિક રીતે, તો એનાથી શું થાય છે? તો કે એની પ્રકૃતિની અંદર ફેરફાર થઈ જાય. અંદર પહેલા પ્રકૃતિના બે ભાગ લીધા છે, એક ઇફેક્ટ વાળો ભાગ અને બીજો કોઝિસ વાળો ભાગ. ઇફેક્ટ વાળો પ્રકૃતિનો ભાગ કયો છે? તો તમારે ના કરવું હોય ને તો થઈ જ જાય, એ ઇફેક્ટ વાળો ભાગ કહેવાય. જેમ અમુક જાતના વિચારો, અમુક વાણીનું બોલવાનું,
અમુક વર્તન કરવાનું, ખાવા પીવાનું, પહેરવાનું તમારી બિલકુલ ઈચ્છા ના હોય તો એ થઈ જ જાય. કેમ? તો કે પેલી ઇફેક્ટ વાળી પ્રકૃતિ છે. હવે ઇફેક્ટ વાળી જે પ્રકૃતિ હોય ને એ બદલાય નહીં, અને બીજી જે અંદર કોઝિસ વાળી જે પ્રકૃતિ છે એ બદલાઈ જાય. જેમાં આપણે પિક્ચર એક બનાવ્યું હોય, મૂવી વિડીયો ઉતાર્યો હોય, તો હવે એ વિડીયો ઉતારેલો હોય એ ફિલ્મ બની ગઈ પછી એમાં કશું થાય નહીં. એ પરિણામવાળી પ્રકૃતિ થઈ ગઈ આખી. હવે એ પરિણામ વખતની પ્રકૃતિને તો આપણે જોવાની જ છે ખાલી, એને બદલાશે નહીં. પણ એની જોડે જોડે કોઝિસનો જે ભાગ છે કયો છે? તો કે એ વખતે જોતી વખતે આ સારી આ નહીં સારી એવું જે કરનારો ભાગ છે ને એ બદલાઈ જાય છે. હવે પ્રકૃતિમાંથી ખરાબ વસ્તુ જ્યારે નીકળે છે પરિણામ સ્વરૂપે, ત્યારે પેલો કોઝિસ વાળું અંદર બદલી જાય છે કે આ ના હોવું જોઈએ. એ અંદરની પ્રકૃતિ બદલાઈ કહેવાય. સમજાય? પ્રકૃતિના કોઝિસ વાળા ભાગની અંદર આ જ્ઞાનથી ફેરફાર થાય છે, અને એના લીધે શું થાય? તો કે ધીમે ધીમે પેલો ફોર્સ પણ ધીમે ધીમે પ્રકૃતિનો ઓછો થતો જાય. જેમ મોટી પાઇપ હોય ને 40 ફૂટની, તે આપણે મૂળ એના જગ્યા ઉપરથી પાણીનો ફોર્સ આપીએ તો 40 ફૂટ દૂર સુધી એનું પાઇપની અંદર પાણી જાય ને બહાર નીકળ્યા જ કરે. પણ હવે આ બાજુથી ફોર્સ આપવાની એક પ્રકૃતિ અને પેલી બાજુ નીકળવાની પ્રકૃતિ, આ બે કામ કરે છે. જેટલું પાણી પેલા પાઇપમાં ગયું છે એ પાણી પાઇપ વાટે આગળ નીકળવાનું જ છે. એ નીકળે છે પરિણામ, અને પેલા મૂળ જગ્યાએથી એનો જે કોક છે ત્યાં આગળ એનું કોઝિસ વાળું પરિણામ છે. અહીંયા કોઝિસ રહેલા છે, પેલું પરિણામ રહેલું છે. જ્ઞાન લીધા વખતે શું થયું? તો કે આ જે કોક છે ને એ પડી જાય છે. અહીંયાથી હું કરું છું એ બદલાયું. પેલા પાપ નાશ થવાથી પોતે શુદ્ધાત્મા થયો, અને હું કરું છું એ ભાન જતું રહ્યું, એટલે પેલો કોક બંધ થયો. પણ હવે પેલી પાઇપની અંદર ભરેલું પાણી છે, પરિણામ પામેલી પ્રકૃતિ, એ તો પાછી નીકળવાની જ છે. પણ હવે કેવી થઈ જશે? તો કે ફોર્સ વગરની. આ બેમાં બહુ જ ફરક થયો. જ્યારે પેલો કોક ચાલુ હતો અને પાણી નીકળતું હતું ત્યારે ફોર્સ વાળો હતો. કોક બંધ થયા પછી પણ પાણી નીકળે છે, પણ ફોર્સ બિલકુલ નથી. સમજાય ને? આ બહુ બંને જુદી જુદી પ્રકૃતિ, પેલી ઇફેક્ટ વાળી પ્રકૃતિ ના કોઝિસ વાળી પ્રકૃતિ. અંદર કોઝિસ બદલાઈ ગયા આપણા. એટલે લોકો કે ખરા ભાઈ દાદાની પાસે આવ્યો અને મારી પ્રકૃતિ બદલાઈ ગઈ, મારું ફલાણું આમ થઈ ગયું. દાદા સમજી જાય કે કેવી રીતે બદલાય છે, શું થાય છે, કેમ થાય છે, બધું ખરા. અને ખરેખર આખી પ્રકૃતિ ક્યારે ખલાસ થઈ કહેવાય? તો કે બિલકુલ એ એક પણ પરમાણુ અંદર ના રહે, પૂરી એને ખાલી કરી નાખે. ત્યારે લોકો શું કરે? એક ઝટકાથી બંધ કરી દે. નથી ચા પીતો ને કોકે કહ્યું કે બંધ કરી દે, એકદમ બંધ કરી દે. તે વર્ષ 2 વર્ષ સુધી રહે, પાછું 2 વર્ષ થાય ને પાછી ચા શરૂ થઈ જાય. ને એવી થાય કે 1 વારના બદલે 3 વાર પીતો થઈ જાય પછી. કેમ? તો કે પેલી પ્રકૃતિ એની અતિ ખરી, પણ અહંકારે કરીને શું કર્યું? એને બંધ કરી દીધી, સ્ટોપ કરી દીધેલી. તે હવે ખરેખર એ પ્રકૃતિ એનું મૂળ ગયું નથી, એટલે પાછી એ ઉગ્યા વગર રહે નહીં. ફરી 2 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે પણ ઉગે પાછી. છોડવાની કેવી રીતે? તો કે પૂરેપૂરા પરમાણુ ખલાસ થાય એવી રીતના એને પોતે શુદ્ધાત્માના જ્ઞાયક સ્વભાવમાં રહી અને પ્રકૃતિને જ્ઞેય સ્વરૂપે જુએ છે, ત્યારે એના બધા પરમાણુ ખાલી થાય છે. જેમ ચા પીતો હોય, એ પીતી વખતે એની પ્રકૃતિની અંદર જે અંદર ભાવ ઊભા થાય છે, ગમે છે, એને એના ટેસ્ટ આવે છે, એની મજા આવે છે, એનું સુખ લાગે છે, બધી વસ્તુને પોતે જ્ઞેય સ્વરૂપે જોયો
તો આખા એ પરમાણુ ખાલી થયા એટલા. સમજાય છે ને? આ બહુ જ્ઞાનીઓ શું કરે છે તો કે પ્રકૃતિની અંદર જે જે વસ્તુ ભરીને રહ્યા છે ને પરમાણુ ખાલી કરી રહ્યા છે. બધા પ્રકૃતિના પરમાણુ ખાલી થઈ ગયા એટલે સંપૂર્ણ પોતે પરમાત્મા છે. લોકો શું કરે છે ને, એ ઝટકેથી કાપવા જાય છે. મૂળ બધા અંદર રહ્યા છે, નથી ઘણા અનમેરિડ રહે, બ્રહ્મચારી બને, બધું જાત જાતનું કરે પછી, પણ એનું જે મૂળ છે, વિષયના જે મૂળ છે એ તો અંદર હોય. પેલું એક ઝટકે એની પ્રકૃતિમાં હતું એ બંધ કરી દીધું એને. ના, મારે અનમેરિડ જ રહેવું છે, હું સાધુ બની જાઉં, ત્યાગી બની જાઉં. તે ખરેખર તે પ્રકૃતિનો ઉદય હોય એવો, પણ એ ઝટકેથી જતો રહે. હવે પરમાણુ તો બધા અંદર પડેલા છે, અને એ પરમાણુ પછી 5 વર્ષે, 10 વર્ષે, 20 વર્ષ અંદર જાગૃત થાય પછી, એટલે ફરી પાછા એ પરમાણુ જાગૃત થાય ને તારે બધા લોચા પડે પછી. એટલે આ દાદા ભગવાને કહ્યું કે પ્રકૃતિને પોતે ઓળખી આખી, તો બહુ બહુ મોટું વિજ્ઞાન એને સમજણમાં આવી ગયું કહેવાય. બહુ સુંદર વાત અહીંયા મૂકી છે. કોઈને કોઈ પ્રશ્ન હોય તો પણ વચ્ચે પૂછી શકાય. આ બહુ સુંદર આખું. આપણે જેમ જેમ પ્રકૃતિને, કોઈને ખીચડી આપીએ ને તો કે ઘી નાખ્યું નહીં આપણે, અને કેટલાકને ઘી નાખે ને ના નાખતા હું, મને તો મન બિલકુલ નહીં ભાવે. આ પ્રકૃતિ છે બધી. પેલા કે ના, આ નાખ્યા વગર તો ખવાય જ નહીં. પેલા કે આ તો આવું ટેસ્ટનું જોઈએ, ફલાણું આવું જ જોઈએ. કેટલાકને તો એવી પ્રકૃતિ હોય કે પહેલું આ જોઈએ, પછી આ જોઈએ, ફલાણું અહીં જગ્યા ઉપર મૂકેલું, જાત જાતની પ્રકૃતિ બધી. સમજાય નહીં? જેમ જેમ આ પ્રકૃતિનું વિજ્ઞાન સમજાયું ને તો બધી ખટપટ રહે જ નહીં. માતાજી પોતાની પ્રકૃતિમાં ના રહે અને બીજાની પ્રકૃતિ જોડે ના રહે. એડજસ્ટમેન્ટ થાય પછી. જેમ આપણે ગુલાબનું ઝાડ જોઈએ, એ છોડની અંદર આપણે આમ ગુલાબ લેવા જઈએ તો એની પ્રકૃતિ સમજી જઈએ કે નીચે છે ને આ બાજુ કાંટા હોય, એ બાજુ હાથ નાખવાનો નહીં. આપણે ગુલાબ જોઈએ છે તો ગુલાબ છે ત્યાં જ હાથ મૂકવાનો, કાંટા બાજુ મૂકવાનો નહીં. કારણ કે આપણે એની પ્રકૃતિ ખબર પડી ગઈ એટલે આપણે એના ગુલાબને જ અડીએ છીએ, કાંટાને અડતા નથી. એવી રીતના માણસોની પ્રકૃતિમાં પણ ગુલાબી છે અને કાંટાઈ છે. આપણે જે જોઈતું હોય ત્યાં જ અડવાનું, બીજું અડવાનું નહીં પછી. નહીં તો દાદા કહે ને કે માળી હોય ને, જેને પોતે છોડ ઉગાડ્યો હોય એ પણ જો ભૂલથી પણ એ કાંટા બાજુ હાથ નાખે ને તો એને કાંટો વાગે કે છે. એ કંઈ શરમ ભરે નહીં કે ભાઈ તે ઉગાડ્યું છે એટલે હું તને ના વાગું. એવું પ્રકૃતિ કામ કરે છે. નથી ઘણી વાર છોકરાઓની છોકરીઓ બહુ કે એ છોકરો જ આપણને કહી દે કચકચ કરવાનું, બેસી જાવ એક બાજુ શાંતિથી. તે આપણને થાય કે આપણો છોકરો આપણને એવું કહે છે તો કે તમે આ કાંટા બાજુ હાથ નાખો ને તો કાંટો તમને વાગે. તો સમજાય ને? આ બહુ પ્રકૃતિનું વિજ્ઞાન એ અદ્ભુત રીતે દાદા ભગવાન સમજેલા છે, ને એના કારણે અનેક લોકોની પ્રકૃતિ, કેટલા બધા લોકોના ઘરે જવાનું, માણસોને મળવાનું, અનેક લોકો જાત જાતના ધંધા ઉપર, સત્સંગમાં, કેટલા બધા લોકો, અને એ બધા જ લોકો જોડે એમનું એડજસ્ટમેન્ટ. બુદ્ધિશાળી માણસો, આર્ટિલી માણસો, અભણ માણસો, ટોપ લેવલના બુદ્ધિશાળી વૈજ્ઞાનિકો, એવા બધા જાત જાતના મોટા મોટા ધર્માચાર્યો, દરેક લોકોની સાથે એમની જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ, જૈન, વૈષ્ણવ, સ્વામિનારાયણ, ગમે તેવી પ્રકૃતિ, દરેકની સાથે એમનું એડજસ્ટમેન્ટ. કેટલું મોટું પ્રકૃતિના વિજ્ઞાનને સમજ્યા હશે કે જેથી કરીને કોઈની પ્રકૃતિ જોડે એમને અથડામણ થતી નથી. કેટલું મોટું સમજ્યા હશે એને. સમજાય ને? બહુ બહુ સરસ છે. આ જેમ જેમ આપણને પણ આ દાદાની વાતનું સમજણ અંદર ફિટ થતી જશે ને તો આ બધી પ્રકૃતિની અથડામણો, પ્રકૃતિ જોડે ક્લેશ કકડાટ કરવાના, પોતાની પ્રકૃતિ જોડે પણ લડવાનું બધું ઓછું થઈ જશે. સમજતા થઈ જઈશું આપણે.
આગળ આપણે અહંકારે કરીને સ્ટોપ કરેલી એવું અંદર હતું ને, તો અહંકારે તમે કીધું ને અહંકારે સ્ટોપ કરેલી હોય હા. અને પછી એના મૂળ તો રહ્યા જ, મૂળ પણ રહ્યા. અહંકારે સ્ટોપ કરેલી એટલે એની ઇફેક્ટ જ્યારે આવી ત્યારે મેં બંધ કરી એવું થયું, એટલે એ અહંકારે સ્ટોપ કરેલી. અહંકારને કેવું છે તો કે સારા દેખાવા માટે પેલી પ્રકૃતિનો ભાગ અંદરથી કાપી નાખે છે. પ્રકૃતિ અંદર નીકળતી હોય પણ એ શું કરે, બહાર દેખાય નહીં એવું કરી નાખે છે ને, કાપી નાખે. અહંકાર ની જ બધી અસરો છે, ખરાબ પ્રકૃતિની અને સારી બધાની અસર કોને છે? અહંકારની. એટલે અહંકાર ને થયું કે આ બધાની વચ્ચે ખરાબ લાગશે ને એટલે ત્યાંથી કાપી કાઢે છે, દેખાડે નહીં, બહાર આવવા ના દે, પ્રકૃતિને દબાઈ દે છે અહંકાર. એટલે પેલી પ્રકૃતિનું મૂળ તો અંદર રહ્યું બધું નથી. ઘણી વાર બધાની વચ્ચે ના હું તો બિલકુલ ખાતો નથી, હું આ તો મને બિલકુલ ખાતો નથી, પણ ઘરે જાય ને તારે 4 વખત ખાઈ નાખે એવું. કેમ તો કે પેલો અહંકાર એ બધાની વચ્ચે સારો દેખાવા માટે એને અડ્યો નહીં ત્યાં તો. આપણે તો બિલકુલ પિઝા ખાતા જ નથી, કોઈ દિવસ હું બહારનું ખાતો જ નથી. તે પાછો ઘરે જાય ને પાછો પિઝા પડ્યા હોય ને 4 ખાઈ જાય. કારણ કે એમ તો કે અહંકાર એ સારા દેખાવા માટે, પોતે ત્યાગી દેખાવા માટે, સારો દેખાવા માટે, લોકોની અંદર પર્સનાલિટી ઊભી કરવા માટે પોતાની જે પ્રકૃતિ છે ને એને બહારથી શણગારે છે ખાલી. લોકોને લાગે કે ઓહો કેવું સરસ કહેવાય, બિલકુલ અડતા નથી, જતા નથી, જોતા નથી, લેતા નથી. તે લોકો વાહ કરે ને, બસ એ અહંકારને ગમે. અને મૂળ એ અહંકારે પોતાની પ્રકૃતિને જે કાપી, પણ પેલું બધું મૂળ તો અંદર રહ્યું. પછી એકલો પડે ને તારે એ પેલું મૂળ છે ને એ મોટું ઝાડ ઊભું કરી દે બહાર જરી વારમાં. એટલે બહુ પ્રકૃતિના પરમાણુ ખલાસ થાય ને ત્યારે પ્રકૃતિ ખલાસ થઈ કહેવાય છે. એટલે દાદા ભગવાન કહેતા ને, અમે અમારી પ્રકૃતિમાં હુક્કો પીવાનું લઈને આવ્યા હતા. અમે બધાની વચ્ચે હુક્કો પીતા હતા. પોતાનો તમાકુ ભરીને જે હુક્કો પીવે ને તે બધા મહાત્માઓ બેઠા હોય, લોકો સત્સંગમાં આવ્યા હોય, બેઠા હોય ને એમની વચ્ચે પીતા. તે ઘણા લોકો એ હુક્કો જોઈને જતાય રહેતા.